એલા હું તો પાસ થઈ ગયો. હજી વિશ્વાસ નથી આવતો કે હું પાસ થઈ ગયો. કેટલા સારા ટકા લઈને આવ્યો હે? આખા 35% લઈને આવ્યો. હાય હાય હાય. ક્યારેક તો મને ખુદ ને વિશ્વાસ નથી આવતો કે હું આટલો બધો હોશિયાર હું. પણ રિઝલ્ટ આવ્યું ત્યારે મારા સગા સંબંધીઓએ બધા સ્ટોરી ના મૂકી મારી. મને લાગે બળતરા થતી હશે. કેમ કે એટલા સારા ટકા લાવવા કોઈ નાની માના ખેલ થોડી છે. પણ રિઝલ્ટ જોઈને પપ્પાએ મને ઝાપટ કેમ મારી? મને લાગે હડકની ઝાપટ મારી હશે. પપ્પા થોડાક આપણી સામે આપણા વખાણ કરે, નકર પછી આપણે હવામાં આવી જઈએ. એટલે મને લાગે હડકની ઝાપટ મારી હશે. પણ હવે સારા ટકા લાવ્યું એટલે એક મગજમારી રહેવાની. કેટલી કંપની વાળા આવશે અને કેટલીક કંપની વાળા મારી કોલેજની ફી દઈ દેશે અને મને જોબ ઉપર રાખી લેશે અને સાથે મહિનાનું 1.5-2 લાખનું તો પેકેજ આપશે. પણ કઈ વાંધો નહીં, હું શેડ્યુલ કરી લઈશ. આ તો સારું કહેવાય કે 40% ના લાવ્યું, નકર પછી મગજમારી કેટલી બધી થાય. અને હવે કોલેજમાં કોર્સ કયો કરવો? BBA કરું, BCom કરું, BCA કરું, જે કોર્સ કરવું પણ બધામાં પહેલો નંબર આવે એટલી ક્ષમતા છે આપણામાં. યુ નો આઈ એમ હોશિયાર. કાલ સવારે ફોન કરીને ભાઈબંધને પૂછી લઈશ. ઈ જે કોર્સ કરવાનો છે ને ઈ આપણે કરી નાખશે. ભાઈબંધને એમ ના થવું જોઈએ કે આ ઊંચામાં આવી ગયો.